ગુજરાતના પાટણમાંથી આ વખતની સૌથી મોટી અને સનસનાટીભરી ખબર સામે આવી રહી છે। સાયબર માફિયાએ સાવધાન થઈ જજો, કારણ કે પાટણ સાયબર ક્રાઇમ પોલીસે આદરેલા ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત એક એવા આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જેના આંકડા સાંભળી આખા દેશની પોલીસ ચોંકી ઉઠી ગઈ છે। ₹398 કરોડ, જી હા, તમે બરાબર સાંભળ્યું, પૂરા 398 કરોડ રૂપિયાનું આંતરરાષ્ટ્રીય સ્તરનું સાયબર ફ્રોડ રેકેટ પાટણ પોલીસે ધ્વસ્ત કરી નાખ્યું છે। આખું પાપનું નેટવર્ક ચાલતું હતું હારીજની નાગરિક સહકારી બેંક લિમિટેડમાંથી। આ બેંકમાં ખોલાવવામાં આવેલા કેટલાક શંકાસ્પદ ખાતાઓમાં દેશભરમાંથી કરોડો રૂપિયા ટ્રાન્સફર થઈ રહ્યા હતા। જ્યારે દેશના અલગ અલગ રાજ્યોમાંથી ફરિયાદોનો ધોધ પાટણ તરફ વળ્યો ત્યારે પોલીસ એક્શન મોડમાં આવી તપાસ કરતાં ખબર પડી કે ઓનલાઈન જુગાર અને સટ્ટાબાજી જેવી કાળી કમાણીના નાણાં આ ખાતાઓમાં ડાયવર્ટ કરવામાં આવતા હતા। માત્ર 13 મ્યુલ એકાઉન્ટ્સની અંદર 398 કરોડ રૂપિયાના ગેરકાયદેસર વ્યવહાર। આ આંકડા જોઈ ખુદ તપાસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા। ગરીબોની લાચારીનો ફાયદો ને 14 આરોપીઓ જેલના સળિયા પાછળ આ ભેજા બાજુ સામાન્ય અને ગરીબ લોકોને લાલચ આપતા, તમારું ખાતું અમને આપનો, બદલામાં દર મહિને ફિક્સ રકમ, મોટું કમિશન લો, બસ આ જ કમિશનની લાલચમાં લોકો પોતાના ખાતા આ ગુનેગારોને સોંપી દેતા હતા। પણ કાયદાના હાથ લાંબા હોય છે। પાટણ પોલીસે સપાટો બોલાવી કૌભાંડના 14 મુખ્ય સૂત્રધારોને દબોચી લીધા છે। જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 6 રીઢા ગુનેગારોને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને તેઓ પણ બહુ જલ્દી જેલના સળિયા પાછળ હશે। ન્યૂઝ 16 ગુજરાતીની જનતાને અપીલ, સાવધાન રહો। આ મોટી કાર્યવાહી બાદ પાટણ પોલીસે જનતાને કડક શબ્દોમાં અપીલ કરી છે ને ન્યૂઝ 16 ગુજરાતી પણ તમને સાવધ કરી રહ્યું છે। કોઈ પણ અજાણી વ્યક્તિને કમિશન કે આર્થિક લાભની લાલચમાં આવીને તમારું બેંક ખાતું વાપરવા ન આપો। તમારી ચેકબુક, એટીએમ કાર્ડ કે સિમ કાર્ડ ભૂલથી પણ કોઈને આપશો નહીં। યાદ રાખજો, થોડા રૂપિયાની લાલચ તમને સીધા જેલના સળિયા પાછળ ધકેલી શકે છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી। ગુજરાત સરકારના વિભાગ દ્વારા જે સાયબર ગુનાઓ થઈ રહ્યા છે એને અટકાવવા માટે અને આમાં જે નાણાકીય વ્યવહારો થાય છે એ નેટવર્કને અંકુશમાં લેવા માટે અને આ સાયબર ગુનાઓમાં જે અકાઉન્ટ ભાડે આપવામાં આવે છે તેને કેવી રીતે અંકુશમાં લાવી શકાય એના માટે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 શરૂ કરવામાં આવ્યું છે, જેમાં સાયબર પોલીસ સ્ટેશનને અમુક મ્યુલ અકાઉન્ટ્સની માહિતી મળી હતી, જેના આધારે અમારા પીઆઈ અને પીએસઆઈ અને સ્ટાફના માણસોએ એનું એનાલિસિસ કરતા અને ભારત સરકારના સમન્વય પોર્ટલ અને એનસીસીઆરપી પોર્ટલ પર જઈ અને ડિટેલમાં તપાસ કરતા પાટણમાંથી 13 જેટલા મ્યુલ અકાઉન્ટ, જેમાં 398.43 કરોડના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો મળી આવ્યા હતા। તપાસ કરતા બધા જ અકાઉન્ટો હારીજ નાગરિક સહકારી બેંકમાં ખોલેલા હોવાનું જણાઈ આવ્યું હતું। પોલીસે આ વિષયમાં વધુ તપાસ કરતા ટોટલ 398.43 કરોડના નાણાકીય વ્યવહારો મળી આવ્યા, જે ગેરકાયદેસર હતા અને સાથે સાથે 228 જેટલી એનસીસીઆરપીની ફરિયાદો પણ આ નાણાકીય વ્યવહારો બાબતે થયેલી હતી। પોલીસે આ બાબતમાં વિશેષ તપાસ કરતા 13 જેટલા ખાતાધારકો અને 7 અન્ય લોકો જેમણે આ ખાતાઓનો ઉપયોગ કર્યો છે એ લોકોના નામજોગ અને અન્ય જેમણે આ ખાતાઓ ખોલવા માટે, ઓપરેટ કરવા માટે અન્ય રીતે જે મદદ કરી છે તેમના વિરુદ્ધ પાટણ સાયબર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરી અને 14 જેટલા આરોપીઓને અટક કર્યા છે। અન્ય જેટલા 6 આરોપીઓ જે છે એમને એમની શોધખોળ હાલ પોલીસ કરી રહી છે। પ્રાથમિક પૂછપરછ કરતા જે ખાતાધારકો હોય છે તેમણે એવું જણાવ્યું કે હારીજના દિનેશભાઈ ઠક્કર, જેમણે આ ખાતા એમની પાસે ખોલાવ્યા અને ખાતા ખોલાવ્યા બાદ જે બેન્કિંગ કીટ મળી, એટીએમ કાર્ડ મળ્યું કે અન્ય જે કંઈ એની સાથેના ચેકબુક મળ્યા છે એ બધી જ એમણે પોતાની પાસે રાખી લીધેલી અને આમની પાસેથી એમાં ચેકબુકમાં સહીઓ પણ કરાવી લીધી હતી અને આ ખાતાધારકોને મહિને 20 થી 25 હજાર જેટલા રૂપિયા એમને આના પેટે મળતા હતા। આ નાણાકીય વ્યવહારો જે થયા છે એ જુલાઈ 2025માં આ અકાઉન્ટમાં થયેલા હોવાનું જણાઈ આવ્યું છે અને હાલ પોલીસ એમાં ડિટેલ નાણાકીય વ્યવહારો મેળવી અને પૈસા ક્યાંથી આવ્યા છે અને ક્યાં ગયા છે એની ડિટેલ તપાસ હવે કરી રહી છે। આ ફરિયાદ ગઈકાલે દાખલ કરવામાં આવી છે અને પોલીસ આમાં ડિટેલ તપાસ કરી રહી છે કે આ પેઢી ખોલાવવા બાબતે અથવા તો બેંકમાં અકાઉન્ટ ખોલાવવા બાબતે
પેઢીના કોઈ લોકો કે બેંકના કોઈ સ્ટાફ ઇન્વોલ્વ છે કે કેમ એની તપાસ હાલ કરી રહી છે. આ લોકો ઉપર અત્યાર સુધી કોઈ ફરિયાદ દાખલ કરવામાં નથી આવી. જે 7 લોકોની વાત કરી કે જેમણે આ અકાઉન્ટનો ઉપયોગ કર્યો છે તે લોકોના નામ આપણે ફરિયાદમાં લખ્યા છે. દિનેશભાઈ નાથાભાઈ ઠક્કર, મૂળ હારીજ. મનોજ ઉર્ફે લાલા નટવરભાઈ ઠક્કર, એ મૂળ સાતલપુરના છે. હાર્લી પ્રજાપતિ, પાટણ. હર્ષદભાઈ ઠક્કર વારાહી, મૂળ હાલ અમદાવાદ. અશ્વિનભાઈ છગનભાઈ ઠક્કર, અમદાવાદ. અને જયદીપ ઉર્ફે જેડી ઠક્કર, અમદાવાદના નામો પ્રાથમિક રીતે આપણને મળી આવ્યા છે અને આ બધાના નામો અત્યારે ફરિયાદમાં આપણે દાખલ કર્યા છે.